સમાચાર અમરેલીમાંથી લેટર કાંડમાં પાયલ ગોટી સાથે ગેરરીતિના આક્ષેપ સાથે પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું। 24 કલાકમાં જવાબદાર પોલીસ કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરી છે। દીકરી પાયલને 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખી દીકરીને ઢોર માર મારવામાં આવ્યો। આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસો સામે કાર્યવાહી થાય તેવું જણાવ્યું। દીકરીને પટ્ટા મારનારા પટ્ટા ઉતારી દીકરીને ન્યાય અપાય। 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ફાંસી ચીમકી ઉચ્ચારી। ગુજરાતની દીકરી એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં પગલાં નહીં લેવાય તો ગુરુવારે સવારે 10 વાગ્યાથી તે અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરશે। તેમણે રાજકીય અને સામાજિક આગેવાનોને પણ આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું। 20 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે। રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવાના છે। તો પત્રમાં લખેલા મુદ્દાઓ બાબતે પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જો વેકરિયા દૂધે ધોયેલા હોય તો હું રાજકમલ ચોકમાં તેમને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંકું છું। સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે આગળ વિવાદ વકરવાની શક્યતાઓ પણ છે।